મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ અમારા ગામના પગથિયા ટાઈપના ખેતરો છે. સરસ મજાનું અમારું ગામ છે. આજે હું મારા પૈતૃક ગામમાં આવેલો છું. મિત્રો મને એમ થયું કે મારી સાથે સાથે તમે પણ મારી યાત્રાનો આનંદ માણો, તેથી હું આ બધું તમને પહોંચતું કરી રહ્યો છું. કુદરતના ખોળામાં વસેલું ગામ, પરંતુ કોઈ કારણસર અમારે આ ગામ છોડવું પડ્યું. કેમ કે ગામડાઓમાં 50-51 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે કંઈ સગવડો નહોતી અને મારા પપ્પા 80 વર્ષથી અમદાવાદમાં જ વસેલા હતા. એટલે અમારે ત્રીજું અને ચોથું ભણવા માટે સંજોગોવશાત ગામમાં આવવું પડ્યું. કેમ કે ત્યારે 69માં અમદાવાદમાં ખૂબ જ દંગા થયેલા, તેથી અમારે ગામમાં આવવું પડ્યું અને 2 વર્ષ અમે ગામમાં રહ્યા અને હું ચોથું અને પાંચમું આ જ ગામમાં રહીને ભણ્યો છું. મિત્રો અમારા ગામમાં જવાનો રસ્તો છે અને તમે જો ખેતર જોતા હોય તો આ જે વૃક્ષ તમને દેખાય છે એ વૃક્ષ અમારા ખેતરમાં છે. પરંતુ અત્યારે અહીંયા કોઈ પણ ખેતી કરતું નથી, કેમ કે બધા બહાર નીકળી ગયા છે, ગામમાંથી પલાયન થઈ ગયું છે. સરસ મજાનું ગામ છે. આ નવું વસેલું ગામ છે. મારું ઓરિજિનલ ગામ હું તમને લઈ જાઉં છું આ રસ્તે રસ્તે. તમે પણ મારી સાથે સાથે કુદરતની મજા માણો. આ સામે જે ડુંગર દેખાય છે, હમણાં અમે અમારી જીપ એ જ ડુંગરમાંથી વાંકા ચૂકે રસ્તે થતી આવી. અમે નાના હતા ત્યારે આ ડુંગરાઓમાં લાકડું કાપવા જતા અને આ જંગલમાં અમે ઢોર ચારવા જતા હતા. અમારે એક ગાય પણ હતી, તો અમે ગાયને લઈને આ જંગલમાં જતા હતા. અત્યારે તો ગામમાં ઘણી બધી ફેસિલિટી આવી ગઈ છે. ત્યારે આવા રસ્તા પણ નહોતા અને ઉબડ-ખાબડ રસ્તા ઉપરથી જવું પડતું હતું. અત્યારે સરકારે સિમેન્ટેડ રસ્તા બનાવી દીધા છે. અત્યારે ધીમે ધીમે આપણે ગામની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો આજે તમને ઉપર જતો રસ્તો દેખાય છે. જ્યારે હું અહીંયા ભણતો હતો ચોથું અને પાંચમું, ત્યારે અમે આ જ રસ્તે ઉપર જતા હતા અને ડુંગરની ટોચ પર અમારી સ્કૂલ હતી. એ સામે પીળા કલરની જે દેખાય છે બિલ્ડિંગ, તે અમારી સ્કૂલ હતી. મિત્રો આ અમારા ગામનું પીપળનું ઝાડ છે. વર્ષોથી સદાબહાર જ્યારે ગામમાં કોઈ પણ જાન આવે તો આ પીપળાને નતમસ્તક થાય છે અને જ્યારે છોકરીને વિદાય કરવામાં આવે છે ત્યારે પણ જતી ગામ છોડતી વખતે છોકરી આ પીપળને નતમસ્તક થઈને જાય છે. આ અમારા ગામનો નીચેના ભાગમાં ગામ બહુ મોટું છે, એટલે નીચે તરફના છે, જેમ આપણે શેરી કહીએ ને, શેરીઓ, એમ અમારા ત્યાં ખોલા કહેવામાં આવે. તો નીચેના ખોલા તરફ જાય છે, જેને અમે જે ગામમાં નીચેના મકાનો છે તે ગામમાં પેલો રસ્તો જાય છે. આ નવા બનાવેલા મકાનો છે. લોકોએ પોતપોતાના ખેતરમાં જ પોતાના મકાન બનાવી દીધા છે. ખેતીવાડી તો હવે બંધ થઈ ગઈ છે. અમુક લોકો ખેતી કરે છે, બાકી આખા ગામમાં અમારી જેમ જ મોટાભાગના પલાયન કરીને જતા રહ્યા છે. મિત્રો હમણાં હું જીપમાં આવેલો તો છેક નીચે ઉતરેલો, જે પેલી 2 કાર દેખાય છે ને તમને, એની કરતાં ત્યાં ઉતર્યો હતો.
અને ત્યાંથી આપણે ચાલતા 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 અહીં સુધી આવી ગયા છે. હજુ પણ થોડું થોડું ધીમે ધીમે સ્લોપ છે, ઉપર ચઢાણ છે. બસ કે જીપમાંથી ઉતરીને અડધો કલાક ચાલવું પડે છે. મિત્રો, આ ગામ સાથે મારી બચપનની યાદો જોડાયેલી છે. તો મને એમ થયું કે હું તમારી સાથે મારી બચપનની યાદો વાગોળું. ખૂબ ચાલવું પડે એવું ગામ છે આ. પરંતુ ખૂબ સરસ લોકેશન છે. તમે જોઈ રહ્યા છો. હમણાં હું મારા ઘરે જઈશ, મારા પૈતૃક મકાનમાં, તો તમને બતાવીશ કે આ ડુંગર જે તમને દેખાઈ રહ્યો છે તે મારા ઘરની એકદમ સામે છે. જો આપણે ચાલતા ચાલતા કેટલા ઉપર આવી ગયા છીએ. સામે જે રોડ દેખાય છે તે જ રોડ આગળ જઈને વળાંક વળીને પાછું ઉપરની તરફ આવે છે. અને સામેના ડુંગર પર જાય છે. અને ત્યાં પાછળ થઈને અમારો પૌડી શહેર છે ત્યાં સુધી જાય છે. મિત્રો, ગામનું જીવન ઘણું જ કઠિન હોય છે. અહીંના લોકો ઘણા જ મહેનતી હોય છે. હવે મારા મેન ગામની શરૂઆત થઈ રહી છે. જે મેં અત્યાર સુધી તમને બતાવ્યું એ ગામના જ લોકોએ વસાવેલું નવું ઘર, પોતપોતાના ખેતરમાં બનાવેલા ઘર છે. મેન ગામ હવે મારું અહીંથી શરૂ થાય છે. આ બધા નવા મકાનો બની ગયા છે. પહેલાં અમારા ગામમાં આવા નવા મકાનો નહોતા. ગાય ભેંસ બાંધવા માટેની ઓરડીઓ છે, જેને અમારી ભાષામાં છાની કહેવામાં આવે છે. અત્યારે હું મારા મેન ગામમાં એન્ટર થઈ ગયો છું. જ્યારે હું મારા ઘરેથી સ્કૂલે જતો તો મિત્રો આ જ રસ્તે આવતો હતો. અહીં સુધી આ જ રસ્તે આવીને પછી આ તમને ઉપર જતો એક રસ્તો દેખાય છે. પગથિયા દેખાય છે ને અત્યારે, પરંતુ એ જમાનામાં પગથિયા નહોતા. આજથી 51-52 વર્ષ પહેલાંની વાત છે. હું પોતે પણ 51-52 વર્ષ પછી મારા ગામમાં આવ્યો છું. કારણ કે શહેરોમાં રહીને પ્રાઇમરી, પછી હાઈસ્કૂલ, પછી હાયર સેકન્ડરી, પછી ITI, પછી જોબ, લગ્ન, બાળકો અને સિટીની હાડમારીઓ, પછી સુરત નોકરી, મૂળ ઘર અમદાવાદમાં, એટલે અમદાવાદ અને સુરતના ફેરા. એમાં આખી જિંદગી વીતી ગઈ. પરંતુ રિટાયર થયા પછી મને એમ લાગ્યું કે એકવાર મારા ગામની મુલાકાત લઈ જાઉં. એટલે લોકડાઉન પતતા જ મેં ગામ જવાનો પ્લાન કર્યો.
અત્યારે હું મારા ગામમાં આવેલો છું. અત્યારે હું તમને મારા ગામની લોકેશન બતાવી રહ્યો છું. ખૂબ સરસ મજાનું